સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિક ચોરસિયા, ધ કિંગ ઓફ મીડિયમ. તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્ર, આજની વિડીયોમાં તમારે કંઈક ખાસ જોવા મળશે અને મેં તમને ખબર છે દરેક વિડીયોમાં જે કહું છું એન્ડમાં કે તમને કંઈ પણ પ્રશ્ન હોય તે મને પ્લીઝ કમેન્ટ કરો અને જે પણ હોય તો હું તમને રિપ્લાય આપીશ 24 અવર્સની અંદર. ઓકે, તો ખેડૂત મિત્ર, આ વિડીયો હું અત્યારે એટલે બનાવું છું, મને થોડુંક હવે જરૂરી પડી ગયું. કમેન્ટ એવા આવ્યા છે ને એટલે મેં વિચાર્યું હવે આ કમેન્ટનો એને આપણે હાઇલાઇટ કરીશું મેઇન અને બધાને બતાડીશું શું છે ફેક્ટ અને શું નથી. કેમ કે બીજું કોઈ ખેડૂત મિત્ર જોવે કમેન્ટ મારા કે ભાઈ કે આનું ઇમ્પ્રેશન બહુ એ છે, એટલે હું આ વિડીયો તમારી સામે બધું મૂકીશ પ્રૂફ સાથે બધું. ઓકે, તો પ્લીઝ આ એન્ડ સુધી જોજો અને જે ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ખેડૂત મિત્ર, તે આવો ચાલો આપણે સૌથી પહેલાં એક સબસ્ક્રાઈબરનું વાંચીએ જે કે એમનું ઇકબાલભાઈ કરીને છે કોઈ. એમને એવું મને કમેન્ટ કર્યા છે બિયારણ કેવું હોય, કેવી રીતે વાવવી જોઈએ, જવાબ આપો. તે પછી મેં એમને રિપ્લાય એવો આપ્યો છે, મેં એવું એમને કીધું મારા ચેનલ પર જઈને બધી વિડીયો જોઈ લો. તે એમને પણ ખબર પડી રિપ્લાયમાં શું આવ્યું એમણે મને એવું કીધું તો નો બનાવતા ને બનાવને ભાઈ વિડીયો બનાવતા હોવ તો જવાબ દેતા શીખો. એમને એવું મને કમેન્ટ કર્યું છે. હવે હું એમને શું કહું, સૌથી પહેલું એક એ જ કહીશ કે એમને મને પહેલો પ્રશ્ન એવો કર્યો છે બિયારણ કેવું હોય. હવે હું શું એની અંદર ચિત્ર ડ્રો કરીને મોકલું બિયારણ કેવી રીતે હોય? મેં તો એક ફેક્ટ રિપ્લાય આપ્યો. મેં તો કીધું તમે મારા ચેનલ પર જાઓ અને બધી જ વિડીયો જો, તમને બધું જ સમજ બી પડશે, બિયારણ બી ખબર પડશે, કેવી રીતે વાવવાની, કેવી રીતે એની જમીન રેડી કરવાની, બધું જ મારા ચેનલ પર છે. એમને મેં એવો જવાબ આપ્યો તો એમને કહે તે બનાવતા શીખો. અરે યાર શું કહીએ હવે આમને. હવે પછી એવું કહે છે કેવી રીતે વાવવી જોઈએ. હવે હું એમને કેવી રીતે બતાડું? ચલો ખેડૂત મિત્ર મને કહો શું મતલબ કમેન્ટમાં રિપ્લાય કરું હવે એમને કહો. ઓકે ખેડૂત મિત્ર, કંઈ વાંધો નહીં, આપણે એમને કંઈ ઇન્સલ્ટ નહીં કરતા. અને મેં તમને બધા ખેડૂત મિત્રને એક વાત કીધી છે કે હું તમારા સપોર્ટમાં જ છું. ઓકે, ભલે તમે અગર લીમડી ના કરતા હો ને તો બી હું તમારને સપોર્ટ ફૂલ કરીશ. ઓકે, તમે માહિતી લેશો, તમને બધી જ માહિતી આપીશ, કંઈ વાંધો નહીં. ચલો આપણે ઇકબાલભાઈને શાંતિથી કહી દઈએ. બિયારણ સાઈડમાં તમે જોતા જશો, સાઈડમાં આવતું જશે ફોટો, આવું છે બિયારણ. અને પછી એમને એવું કીધું છે કેવી રીતે વાવવી જોઈએ છે. ઓકે, તે એ બી હું વિડીયો મૂકી દઉં છું. તે એકવાર એક ક્લિપ જોઈ લે ઇકબાલભાઈ તમારા માટે સ્પેશિયલ. ઇકબાલભાઈ તમે વિડીયો જોઈ લીધું, કેવું લાગ્યું? આઈ હોપ તમને સારી લાગી હશે મારી આ વિડીયો જોઈને. ઓકે, તે અગર વિડીયો સારી લાગી તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો મને જય સિયારામ રાખીને. તે મને ખબર પડી જશે તમને આ વિડીયો જોઈને સારી લાગી ગઈ હશે અને તમે જે જવાબ માંગતા હશો એ તમને બધું મેં આપી દીધું. ઓકે, વિડીયો સાથે તમારા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવું છું. ઓકે ઇકબાલભાઈ, તમારા જોડે મારે કંઈ પર્સનલ હેટ નથી, કોઈ ખેડૂત મિત્ર માટે નથી. કેમ કે તમે મારા દરેક વિડીયોમાં જોજો, મેં દરેક ખેડૂત મિત્રને કીધું છે તમારા સપોર્ટમાં હું ફૂલ છું, ફૂલ સપોર્ટર છું. મને સહેજે એ નહીં થવા દઉં. ઓકે, તો ચાલો આપણે બીજા સબસ્ક્રાઈબર ઉપર આવીએ છીએ જે આપણા બીજા સબસ્ક્રાઈબર છે પ્રિયાંકભાઈ કરીને છે. એમને એવું લખ્યું છે વેરી બેડ રિપ્લાય ઓન ફોન કોલ, નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ગીવ ઇન્ફોર્મેશન. હવે એ ફોન કોલમાં જે હવે એમને ફોન કોલ કરેલો ને એમનું બધું આખી સ્ટોરી કહું ખેડૂત મિત્ર તમારા બધાને. એમાં સીન એવો થયો છે કે મારા પપ્પા જોડે એમને કોલ કર્યો, કોલ કરીને થોડીક વાત કરી સારી રીતે. એની પછી પપ્પાએ પૂછ્યું કે તમારા તઈ અમરેલીમાં રહેવાવાળા છે. હવે એમને એવું પૂછ્યું મારા પપ્પાએ કે અમરેલીમાં તમારે કેટલું વીઘું ગુંઠા જમીન કહેવાય છે? તે એમને એવું કીધું 24 ગુંઠાનું અમારે ત્યાં જમીન કહેવાય છે. તે પછી મારા પપ્પાએ કીધું ઓકે, મારા પપ્પાએ કીધું ના 16 ગુંઠાનું હશે. કેમ કે અમારા જે એક હજુ ખેડૂત મિત્ર હતા કુશલભાઈ કરીને છે, એમને 16 ગુંઠાનું જમીન છે, 1 વીઘાનું, અમરેલીમાં જ રહે છે અને એમને 2 વીઘા ખેતી કરી છે. ટોટલ 80 kg લઈ ગયા છે, 80 કિલો. અને તમને ખેડૂત મિત્ર અમે કેમ ફોન કરીને પહેલાં પૂછે છે 24 ગુંઠા છે કે 16 ગુંઠા છે? કેમ કે બિયારણ અલગ અલગ કેજીનું થાય છે, બરાબર? મેં તમને દરેક વિડીયોમાં કીધું 16 ગુંઠાનું અગર વીઘું કહેવાય તો 40 કિલો જશે, બરાબર? એમાં મણ બી થોડુંક ઓછું ઉતરશે. કેમ કે જો મારા અહીં 150 થી 200 મણ ઉતરે છે, મેં તમને કીધું છે 1 વીઘાની આવક 150 થી 200 મણ, એ 24 ગુંઠાની વાત છે. બટ 16 ગુંઠાની વાત અલગ થઈ જાય, બરાબર ખેડૂત મિત્ર? એટલે અમે તમારને પહેલાં પૂછી લઈએ છીએ કે 16 ગુંઠા છે કે 24 ગુંઠા છે. જ્યારે એમને એવું કીધું મારા તઈ 24 ગુંઠા ગણવામાં આવે છે, તો એમાં થોડુંક એમનું હવે ખોટું લાગી ગયું હશે એ ખેડૂત મિત્રને. બટ કંઈ વાંધો નહીં, આપણે એમને હું સોરી બોલું છું. પ્લીઝ અગર તમને કંઈક ખોટું લાગ્યું હોય તો હું તમને પર્સનલી હવે કોલ કરીશ એમને. ચલો આપણે પર્સનલી કોલ કરીને વાત કરીએ શું કહેવા માંગે છે. હવે આવો તમને ફોન બી બતાવી દઉં, કોલ હવે આપણે જસ્ટ કરીએ જ છે લો ઉપરનું. ઓકે પ્રિયાંકભાઈ, હલો. હા જય સિયારામ અંકલ, મારું નામ રિતિક ચોરસિયા છે. હા સાહેબ, તમે મને કમેન્ટ કરેલો કે વેડી બેરી એ બધું
વેરી બેડ રિપ્લાય ઓન ફોન કોલ ઓર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ગીવ ઇન્ફોર્મેશન. તે સાહેબ શું થયું તમને? મેં તમારો જે નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નાખ્યો હતો ને, હા એમાં કોલ કર્યો હતો, તો ખબર નહીં તમે કોણ હતું. ના એ મારો નંબર નથી સાહેબ. એક વાત કહી દઉં, મારાથી અગર મારા ફાધર હતા. અગર તમને કંઈ ખોટું લાગ્યું હોય મારા ફાધરના રિપ્લાયમાં, તે હું એમના તરફથી સોરી કહું છું. ઓકે? હા એ મારા ફાધરનો જ નંબર છે. હા તે મેં તમને સ્પેશિયલ પર્સનલી તમને કોલ કર્યો છે. કંઈ વાંધો નહીં સાહેબ. હા તે તમે મને પૂછો શું થયું હવે. એટલે મેં તો એમને પૂછ્યું તો ખાલી કે મારે મેં કીધું લીબડીમાં ઇન્ટરેસ્ટ છે, એટલે મેં કીધું મને બીજનો રેટ તો અને કેટલું લાગતું. મને તો સામે પૂછ્યું કેટલી જમીન છે, ક્યાં વાવવાનું. એટલે મેં કીધું કે મારે આટલી જમીન તો આટલું વાવવાનું. ઓકે. તો મને કેટલાક મુઠ્ઠા આવે? મેં કીધું 24 મુઠ્ઠા આવે અમારે. ના કે તો 16 મુઠ્ઠા આવે અને તમે ખોટું બોલો છો. અમે કે તમારો વાવી નથી, આમ ને તેમ ને બધું બોલવા મળે. એટલે મેં કીધું સારું, તમારે ના કહેવું તો ફોન કાપી નાખો. એટલે મેં પછી ફોન કાપી નાખ્યો. કંઈ વાંધો નહીં સાહેબ. હું તમને વાત કહું છું. એમાં એકચ્યુઅલમાં થયું શું છે કે અમારા જે કિલોમીટર અમરેલીમાં બી મેં ખેતી કરાયો છું. તે હવે ત્યાં બી 16 ગુંઠા અમારા જે જે બીજા કિલોમીટર હતા ને એમને 16 ગુંઠા છે. મારું વાત સાંભળો સાહેબ, એકવાર ખાલી રિક્વેસ્ટ છે નાની. હું એવું કહેવા માગું છું, તમને અમે કિલોમીટર તમને બધાને અમે કેમ પૂછીએ છીએ 16 ગુંઠા 24 ગુંઠા? કેમ કે સાહેબ આમાં શું થાય છે, બિયારણ અલગ અલગ કેજી પર ઉપર જાય છે, રાઈટ? હવે તમારું અગર 16 ગુંઠાનું હશે વીઘું, તે પછી હું તમને 40 કેજીનું નોંધાઈશ. અને તમારું પછી 24 ગુંઠાનું હશે તે પછી હું તમારે 60 કિલોનો બિયારણ જશે. અને બીજો પછી એનો આગળ મુદ્દો એ છે, તમે મને એવું પૂછશો કે કેટલું મન ઉતરે છે એક વીઘામાં, તે હું 150 થી 200 કહીશ, રાઈટ સાહેબ? હવે 150 થી 200 કહીશ તે હું 24 ગુંઠાનો વીઘાનું સમજીને કહીશ. હવે તમે સમજો મારી વાત. અમરેલીમાં તમારું ચલો 16 ગુંઠાનું હોય. હું એવું નહીં કહેવા માંગતો, તમારી વાત બી સાચી, બટ હું એવું કહેવા માગું છું 16 ગુંઠાનું વીઘું હોય. હવે તમારે 24 ગુંઠાનું તમે નંદાઈ દીધું હોય 60 કેજી, ઉપરના 40 કિલો જ તમારા બિયારણ વપરાશ થયું હોય અને 20 કિલો પછી શું કંપની પછી પાછું નહીં લેતી અમે. એટલે અમે તમારા બધા જ કિલોમીટરને પૂછી લઈએ છીએ. બટ કંઈ વાંધો નહીં. તમને કંઈક ખોટું લાગ્યું હોય કે કંઈક અવરું થઈ ગયું હોય રિપ્લાયમાં, તે સોરી, તે તમે મને પૂછી શકો છો. હવે બોલો. એટલે બસ એ પૂછવાનું હતું. તો 100 મુઠ્ઠા તો બે નંબરની વાત છે. પછી લઈએ વાવીએ ત્યારની વાત છે. પણ એટલું તમે સામેવાળા પેલા સમજો તો ખરા કે શું કહેવા માંગે છે. એટલે ચાલો પતી ગયું જે હોય એ જ પૂછતો. 24 મુઠ્ઠામાં આવે તો કેટલું 60 કિલો જોઈએ. અને પ્લસ આનું બિયારણ આવે છે, જે કે તમને બિયારણથી જ રોપવું પડે સાહેબ. ના કે આના છોડવા થાય, આજુબાજુ કંઈ ફૂટે નહીં મારે. આ એકદમ હાઇબ્રિડ બિયારણની મીઠી લીમડી આવે. તમે મારા બધા વિડીયો જોયા હશો ને સાહેબ? હા, મેં વિડિયો તમારે જોયા એટલે મેં તમને કોલ કર્યો હતો. કંઈ વાંધો નહીં. આ નંબર તમારો છે? ના, આ મારો નંબર નથી. આ પ્રાઇવેટ નંબર નથી. પણ મેં તમને જે ટ્રુ કોલર ઉપર મેસેજ કર્યો છે ને, આઈ એમ રિતિક કરીને, એ મારો પ્રાઇવેટ નંબર છે. મેં કીધું લાવ તમારા જોડે હવે પર્સનલી મારે વાત કરવી. બોલો બીજું કંઈ? ના, બીજું તો અત્યારે તો કંઈ જરૂર નથી. હું તો જો નેક્સ્ટ દિવાળી પછીનું પ્લાનિંગ કરું તો એવું લાગે તો તમારે કદાચ આનંદ આવીને આપણે એક વખત મળશું. હા, કંઈ વાંધો નહીં. તમે મને અહીં આવો આનંદમાં, રૂબરૂ મળો. અને પ્લસ શું સામેથી આપણે એકવાર નજરથી જોઈ લઈએ ને ખેતી કેવી રીતે થાય છે, કેટલું મન કપાવે છે, કેવી રીતે કે કેમ કે તમને સાહેબ ખબર છે ઓનલાઈનનો ધંધો આજે કેવો છે આજકાલનો. હા, તમે કોલ કરો, બધું પહેલાં આખું સર્ચ કરો. તમે સુરતમાં જ રહો છો ને? કઈ આગળ? વડોદરા રહો છો, બરાબર, રાઈટ. ઓકે, મને લાગી સુરતમાં રહેતા હશો. તે હું એવું કહેવા માગું છું, વડોદરામાં રહેતા હો ને તે સરદાર માર્કેટ જોયું? સરદાર માર્કેટ, મોટી માર્કેટ મેઇન. હા, તે ત્યાં જજો માર્કેટમાં જ્યારે બી જાઓ, જ્યારે બી સવારના ટાઈમમાં. ત્યાં આપણી લીમડી આવે જ છે. પર ડેની 1500 થી 1000 કિલો આવે છે. 1.5 થી 2 ટન તો આવે જ છે પર ડે. બરાબર. ત્યાં ખાલી કિલોનો ભાવ પૂછજો અને એની પછી એમને એવું કહેજો 100 કિલો લીમડી જોઈએ, મીઠી લીમડી, કેટલો ભાવ લગાવશો એ બી પૂછજો. હા, એ તમને કંઈક ભાવ જાણવો હોય તે તમને ત્યાં માર્કેટમાં જોવા મળી જશે. પ્લસ હું મારા જેટલા બી કિલોમીટર રહે ને બધાને જ હું 10 રૂપિયા કિલોના હિસાબથી જ રોપાવું છું. 10 થી નીચે નહીં જાય. 10ના 9 રૂપિયા નહીં મળે તમને. બરાબર. હા,
સમજી ગયો કે ભાવ તો મળે છે અને માર્કેટ છે, જે માર્કેટ હોય એ આપણે મળી જાય. હા, બરાબર છે. બીજું બોલો કઈ? સારું, આભાર તમારો. અને હું તમને ક્યારેક કોલ કરીશ ને જો એ બાજુ આવવાનું થાય તો આપણે રૂબરૂમાં મળશું. ઓકે. અને હા સાહેબ, એક હજી વાત કહેવાનું રહી ગયું મારે. બિયારણ વર્ષમાં ખાલી એકવાર મળે છે, જે કે જૂન ને જુલાઈમાં મળે છે. જૂન અને જુલાઈ? હા. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. જય સિયારામ. ચાલો મિત્રો, ફાઇનલી ચાલો આપણા જે પ્રિયાંક ભાઈ હતા એમને જે કમેન્ટ કરેલું એમને ચાલો મેં એમને જોડે પર્સનલી વાત કરી, એમને સરસ લાગ્યું. એમને હવે કંઈ વાંધો નહીં, બધું એ થઈ ગયું છે. ઓકે ખેડૂત મિત્ર, તમારી હોમેટ દેખતા બધું મેં પ્રૂફ રાખ્યું. ઓકે, તે ચાલો બીજા કોઈ ખેડૂત મિત્રને કંઈ કમેન્ટ કરવું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. હું પ્રેમથી તમને કમેન્ટનો રિપ્લાય આપીશ. અને થોડુંક આગળ પાછળ થઈ જાય તો પ્લીઝ ખેડૂત મિત્ર થોડુંક સમજા કરો. કેમ તમારા માટે જ પૂછું છું હું કોઈ બીજાની માટે નહીં. જો પૈસા જશે તમારા જશે, મારા તો નહીં જાય. તમે મને 24 ગુંઠા કહેશો તો હું હા પાડી દઈશ. બટ તમે કહેશો અમરેલીમાં છો તો પછી શું તમારે થોડીક પૂછવામાં તો આવશે, વધારે ઇન્ક્વાયરી કરવામાં એક પ્રોપર કે 24 ગુંઠા છે કે 16 ગુંઠા છે. કેમ કે એકવાર તમને બિયારણ મળી જાય એની પછી અમે પાછું નહીં લઈ શકતા. કેમ કે મારે કંઈ જમીન નથી કે હું રોપી દઉં. અને તમને બી ખબર છે કે બિયારણ એકદમ લીલું આવે છે, જે કે 4 દિવસ જ રહે છે. ઓકે, 4 દિવસ પછી મતલબ 4 દિવસ જ થશે, મતલબ 4 દિવસ જ રહેશે. પછી 5મા દાડાથી કોવાઈ જાય. ઓકે, તો ચાલો, આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, એક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.